નમસ્કાર બાળકો, ધોરણ 8 ગણિતની અંદર પ્રકરણ 5નો તમે અભ્યાસ કરી રહ્યા છો. એમાં હવે આપણે આગળનો મુદ્દો છે વર્તુળ આલેખની સમજ. અત્યાર સુધીના તમે આલેખોની અંદર આ રીતે સ્તંભ આલેખો દોરેલા છે. આપણે સૌપ્રથમ એક્સ અક્ષ અને વાય અક્ષ દોરતા હતા. એક્સ અક્ષ અને વાય અક્ષ દોર્યા પછી આપણે એની ઉપર આ રીતે આલેખો દોરતા હતા અને સ્તંભ આલેખ તરીકે ઓળખાય છે. એની બાજુમાં બીજો એક સ્તંભ દોરતા હતા આપણે આ રીતે, તો આને દ્વિલંબ પણ આલેખ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતના જે આલેખો આપણે દોરતા હતા એ આલેખો સ્તંભ આલેખના પ્રકારો હતા. હવે આપણે આજે વાત કરીશું વર્તુળ આલેખની. વર્તુળ આલેખનો મુદ્દો તમારે અહીંયા પ્રથમ વખત જ આવ્યો છે. સૌ પ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈશું કે વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની ચિત્રાત્મક રજૂઆતને વર્તુળ આલેખ કહે છે. અહીંયા એક શબ્દ લખ્યો છે વર્તુળાકાર પ્રદેશ. તો એનો મતલબ કે તમારે જે કંઈ આલેખ દોરવાનો છે એ એક વર્તુળની અંદર જ દોરવાનો છે. આવું એક વર્તુળ દોરવાનું છે અને વર્તુળની અંદર ચિત્રાત્મક રજૂઆત કરવાની છે અને આવા રજૂઆતને આપણે વર્તુળ આલેખ તરીકે ઓળખવાનું છે. શું કરવાનું છે તમારે જુઓ તો વર્તુળ આલેખની અંદર ધારો કે કોઈ માહિતી તમને આપેલી હોય કે ભાઈ ચલો 5 વિદ્યાર્થીઓના વજનનો કે ઊંચાઈનો આપણે વર્તુળ આલેખ બનાવવો છે. તો જે કંઈ તમને માહિતી આપેલી છે એ માહિતીને સૌપ્રથમ તમારે અંશ માપની અંદર ફેરવવી પડશે. આ પ્રશ્ન યાદ રાખજો, બરાબર, કે વર્તુળ આલેખની અંદર જે માહિતી આપવામાં આવેલી હોય એ માહિતીને સૌપ્રથમ તમારે અંશ માપની અંદર ફેરવવી પડે. વર્તુળ આલેખના કેન્દ્ર આગળ, આ કેન્દ્ર છે, એનું બિંદુ છે. તમે 5 વિદ્યાર્થીઓના વજન હોય તો આ રીતે તમે 5 વખત તમે દોરી શકો. આમ કે હું ધારો કે અહીંયા આશ્રમ માપ લઈ દોડું છું તો આવા એના હું 5 ભાગ કર્યા છે. અહીંયા એક વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી, ત્રીજો, ચોથો અને પાંચમો. તો વર્તુળ આલેખની અંદર તમે વર્તુળના કેન્દ્ર આગળ જેટલા ભાગ કરશો અને જેટલા ખૂણા બનશે તો એ બધા જ ખૂણાના માપનો સરવાળો 360 અંશ જ થાય છે. આ કાયમ યાદ રાખવાનું છે. પ્રશ્ન યાદ રાખજો, વર્તુળના કેન્દ્ર આગળ ગમે તેટલી ત્રિજ્યાઓ વડે બનતા બધા જ ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે, બરાબર. બીજું કે કોઈ પણ ખૂણાના માપ સિવાયની તમને કોઈ માહિતી આપેલી હોય, કોઈ ટકા આપેલા હોય કે ચલો આના 20% છે, આના 30% છે, આના 40% છે, તો જે ટકાની ગણતરી આપેલી હશે તો કુલ ટકા 100%થી વધુ હશે નહીં. આ બધા જેટલી માહિતી હશે એ બધી જ માહિતીના કુલ ટકા 100 હશે. તો આના પરથી એક પ્રશ્ન પણ થાય કે 100% બરાબર ખાલી જગ્યા અંશ. 100% એટલે બધા વર્તુળ આલેખના બધા જ બિંદુઓના બધા જ ખૂણાઓનો ભાગ, એટલે 100% એટલે 360 અંશ થશે. 50%ની વાત કરીએ કે વર્તુળ આલેખમાં 50% ભાગ કેટલા અંશ રોકે છે, તો એ કેટલા અંશ રોકે છે? 180 અંશ. કે કોઈ પણ વર્તુળ આલેખ હોય, ધારો કે આ રીતે બીજું એક નાનું એક વર્તુળ આલેખ અહીંયા દોર્યું છે, તો એનો અહીંથી આ બધા હોય અહીંયા, તો આ બાજુના ભાગને તમે 50% બોલો તો એ ચાલે, તો આ બાજુ 50% થશે. આ બાજુ 50% બોલો અને આ બાજુ 180 અંશ બોલો તો પણ ચાલશે, કારણ કે 50% ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. વર્તુળ આલેખની અંદર તમે 4 જ ભાગ પાડ્યા હોય કે આ રીતે, ધારો કે એના આલેખના 4 જ ભાગ પાડવામાં આવ્યા તો 4 ભાગ 90 ના થશે. અને ટકાની દ્રષ્ટિએ વિચારવા જઈએ તો દરેક ભાગ 25%નો થાય કે 25%, 25%, 25% અને 25%, એટલે 100% થશે. 90, 90, 90, 90 એટલે 9 ચોક 36 એટલે 360 અંશ થશે. અહીંયા પણ લખી શકાય 25% બરાબર 90 અંશ. તો આ રીતે આપણે આલેખો દોરવાના છે. પ્રત્યેક માહિતી તમને જે કંઈ માહિતી આપેલી હશે, ધારો કે કોઈ ગુણમાં માહિતી આપેલી હોય, પછી કોઈ અંશમાં આપેલી હોય, કોઈ વરસાદનો કેટલો વરસાદ પડ્યો મિલીલીટરમાં આપેલો હોય, આવી કોઈ પણ માહિતી હોય અને જો તમારે એને અંશ માપમાં ફેરવવાની થાય તો અંશ માપમાં ફેરવવા માટે 360ના આધારે જ તમારે ફેરવવાના છે. એના વગર 360 થશે, તમને અંશ માપ આપેલા હશે તો જ તમે આલેખની અંદર દર્શાવી શકશો, નહીંતર તમે દર્શાવી શકવાના નથી. ચલો ફરીવાર જોઈ લે એક વખત. વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની ચિત્રાત્મક રજૂઆતને વર્તુળ આલેખ કહે છે. વર્તુળ આલેખનું બીજું એક નામ છે પાઈ ચાર્ટ. તો એ પાઈ ચાર્ટ તરીકે પણ ઓળખાય છે. આને શું બોલાશે? પાઈ ચાર્ટના નામથી પણ ઓળખાય છે.
વર્તુળાલેખની પ્રત્યેક માહિતી અંશ માપની અંદર હોવી જોઈએ, અંશ માપમાં હોવો જોઈએ, તો જ તમે એનો દાખલો ગણી શકશો. વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધી જ ત્રિજ્યાઓના માપનો સરવાળો 300 ને બધી જ ત્રિજ્યાઓના ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે. જો ટકાની દૃષ્ટિએ વિચારવા જઈએ તો 100% હશે. બધા જ ટકાનો સરવાળો 100% થશે. એટલે 100% 360 અંશ, 50% 180 અંશ, 25% 90 અંશ. બરાબર. તો આ રીતે તમે વર્તુળાલેખની શરૂઆતની સમજ આ રીતની થશે. પછી બીજું, દરેક માહિતી તમારે ઓછામાં ઓછી 2 ત્રિજ્યાઓ દોરવી પડશે. કોઈ પણ ધારો કે તમને 5 માહિતી આપેલી છે કે 5 વિષયના ગુણ આપણે દર્શાવવા છે, તો હું ધારો કે અહીંયા આમ કરું છું, અહીંયા કે ચલો આ આલેખ છે, આ બિંદુ આપણે 5 વિષયો આની અંદર દોરવા છે. તો તમારે ધારો કે પહેલો ગણિત વિષય દોરવો છે, તો ગણિત વિષયનો ખૂણો બનાવવા માટે તમારે 2 ત્રિજ્યાઓ વાપરવી પડે. કોઈ પણ તો દરેક માહિતી માટે એવી 2 ત્રિજ્યાઓ દોરવામાં આવે કે જેથી દરેક ખૂણાનું માપ આપેલી માહિતીના અંશ માપ જેટલું થાય. એટલે તમારે અહીંયા કોઈ પણ માહિતી દર્શાવવા માટે 2 ત્રિજ્યાઓ તો દોરવી જ પડે. તમે આ રીતે ધારો કે વિજ્ઞાન વિષય લખવો છે, તો વિજ્ઞાન વિષય અહીંયા હું લખું છું, પણ એના માટે 2 ત્રિજ્યાઓ થઈને એક આ ત્રિજ્યા ને એક આ ત્રિજ્યા. ગુજરાતી વિષય લખવો છે તો એના માટે પણ 2 ત્રિજ્યાઓ થશે. હિન્દી વિષય લખવો છે તો એના માટે પણ 2 ત્રિજ્યાઓ થશે. સામાજિક વિજ્ઞાન લખવું છે તો એના માટે પણ અહીંયા 2 વિષયો 2 ત્રિજ્યાઓ થશે. તો આમ કોઈ પણ માહિતી માટે તમારે 2 ત્રિજ્યાઓ દોરવાની થશે. બરાબર. તો જેટલી માહિતી આપેલી હશે એટલી તમારે ત્રિજ્યાઓ અંદર દોરવી પડશે. 5 વિષયો દર્શાવવા હોય તો તમારે 5 ત્રિજ્યાઓ અંદર હોવી જોઈએ. ટકાની દૃષ્ટિએ વાત કરીએ તો તમારા બધા જ ટકાના સરવાળો 100% થવો જોઈએ. કોઈ દાખલામાં તમે અંશ માપ શોધશો તો તમારા અંશ માપનો સરવાળો 360 અંશ થશે. ચલો હવે આપણે આલેખ પોથીની અંદર આલેખો વિચારીએ. ચલો હવે ધ્યાન રાખો, આલેખ પોથીની અંદર આલેખ નંબર 15 છે, પાના નંબર 20 ઉપર અહીંયા આપેલો છે. હવે આની આપણે વાત કરીએ. અહીંયા પહેલો એક વર્તુળાલેખ આપેલો છે, એમાં લખ્યું છે કે છોકરીઓનું પ્રમાણ છે 50%, છોકરાઓનું પ્રમાણ છે 50%. તો અહીંયા તમારે એ વર્તુળ ટકામાં આપેલું છે, એટલે જો 50% ને 50% એટલે 100% થશે. હવે આપણે આને શું કરવાનું છે, આનો વર્તુળનો ભાગ બનાવવાનો છે કે આ વર્તુળના ભાગની અંદર કેટલી જગ્યા રોકે છે, વર્તુળનો ભાગ કેટલો બતાવે છે. તો 50% છોકરીઓ દર્શાવતો વર્તુળનો ભાગ. તો અહીંયા આપણે ખાલી આટલું જ લખવાનું છે, 50% એટલે 50. અને કેટલામાંથી 50? તો 100માંથી 50. તો અહીંયા 100 લખીશું, છેદ ઉડાડી દઈશું આપણે. 50 દુ 100 એટલે કેટલો જવાબ, કેટલો ભાગ આવ્યો? 1/3 ભાગ આવશે. એ જ રીતે છોકરાઓમાં પણ એવું કરીશું, 50ના નીચે 100 કરીશું એટલે એમાં પણ જવાબ આવશે 1/3. બરાબર. તો હવે તમે વિચારો કે 1/3 અને 1/3 અહીંયા જે તમે ભાગ બનાવો છો એ બધા જ ભાગનો સરવાળો 1 થવો જોઈએ. એટલે 1/3 વત્તા 1/3, 1/3 વત્તા 1/3 બરાબર 2/3. 2 ઉડી ગયા એટલે 1 જવાબ આવી ગયો. બરાબર. હવે અહીંયા જુઓ, પગપાળા શાળા પરિવહન કે શાળાની અંદર આવવા જવા માટે જે બાળકો જાય છે એમાં પગપાળામાં એટલે ચાલતા આવતા બાળકો 40% છે. બસ અથવા કાર દ્વારા આવતા બાળકો 40% છે અને સાયકલ દ્વારા આવતા બાળકો 20% છે. હવે તમે ટકાનો સરવાળો કરી જુઓ, 40, 40 ને 20 એટલે 100% થઈ ગયા. હવે આપણે એમાં ભાગ દર્શાવવો છે, તો ચલો 40% પગપાળા દર્શાવતો ભાગ. તો 40ના નીચે આપણે 100 મૂકીશું, 100 ઉડાડી દઈશું આ રીતે. પછી અહીંયા ભાગ પાડીશું, 2 દુ 4 અને 2 પંચું 10 એટલે જવાબ આવશે 2/55. ચલો એ જ રીતે હવે સાયકલનો ભાગ છે, હું અહીંયા લખું છું. સાયકલમાં આવશે 20, તો 20ના નીચે 100, 100 ઉડી જશે, છેદ ઉડાડી દઈએ એટલે જવાબ આવશે 1/55. એ જ રીતે બસનો ભાગ છે 40%, તો એ તો પહેલાંના જેવું જ થશે, પગપાળાના જેવું. 40ના છેદમાં 100 એટલે એનો જવાબ આવશે 2/55. એટલે અહીંયા શું થયું તમારે, 2/55 વત્તા 1/55 વત્તા 2/55 એટલે આ બધાનો સરવાળો કરશો એટલે 5/55 થશે. એટલે એક સરવાળો થઈ જશે. આ તમારે લાઇનમાં વ્યવસ્થિત લખવાનું છે બોલપેનની મદદથી. જે જગ્યાએ દોરવાનું આવશે એ જગ્યાએ પેન્સિલ વાપરવાની છે, લખવાનું આવશે તે જગ્યાએ તમારે બોલપેનનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા બીજો એક વર્તુળાલેખ બનાવ્યો છે ભાવાવરણનો. ભાવાવરણ એટલે તમારી લાગણી. તો લાગણીની અંદર
એવું લખ્યું છે કે લાગણી 100% થવી જોઈએ. અહીંયા બધું 100% છે. એમાંથી તમને અહીંયા 15% આપેલો છે ધિક્કાર. આપણે કોઈને ધિક્કારીએ છીએ, તરછોડીએ છીએ, તો એ 15% અહીંયા બતાવ્યું છે. તો હું અહીંયા લખું છું 15% ધિક્કાર માટે. તો એનો ભાગ અહીંયા હું દર્શાવું છું. આ દાખલો અહીંયા લખું છું. તો 15% એટલે 100માંથી 15. તો અહીંયા હું લખું પહેલાં 15 નીચે 100. તમારે છેદ ઉડાડવાના છે. 5 તરી 15 અને 20 પંચું 100. 5 5 જશે એટલે જવાબ આવ્યો 3/20 ભાગ. હવે વિચારો કે તમારે 15%નો ધિક્કારનો ભાગ હશે તો પ્રેમનો કેટલો હશે? તમે કોઈને ચાહો છો, તમે કોઈને બોલાવો છો, તો એના માટે કેટલા ટકા થશે? 85% થશે. અહીંયા લખેલું છે જુઓ, 100 - 15નો ભાગ એટલે 85%. તો અહીંયા આપણે 85%નું શોધીએ તો 85 / 100. તો આપણે છેદ ઉડાડીએ. 17 × 85, 20 × 100, 5 5 જશે એટલે 17/20. હવે આ બેનો તમે સરવાળો કરો, 3/20, 17/20 એટલે આનો પણ સરવાળો 1 થશે. તો તમારા 15મા આલેખની અંદર આ રીતે બધી વિગત ભરવાની છે. ચલો હવે સામેના પેજ ઉપર જોઈશું. આલેખ નંબર 16, પાના નંબર 21 ઉપર. આ બધા પાઠ્યપુસ્તકની અંદર જ આપેલા આલેખો છે. તમને એમ લાગશે કે આ પાઠ્યપુસ્તકમાં કઈ જગ્યાએ આલેખો આવા આપેલા છે, તો તમે અહીં જુઓ, પ્રયત્ન કરો એનો દાખલા નંબર 1 છે. અહીંયા જુઓ, પ્રયત્ન કરો તો એનો દાખલા નંબર 2 છે. ચલો હવે બીજો મુદ્દો જોઈએ આપણે કે અહીંયા તમને એક ટીવી પર વિવિધ કાર્યક્રમોની ચેનલો નિહાળનારા દર્શકો બતાવ્યા છે કે કોઈ ટીવી પર ચેનલો ઉપર કે જે બાળકો કાર્યક્રમો જોઈએ છે એ અહીંયા તમને બતાવ્યું છે. એમાં પહેલું જ લખ્યું છે કે 50% પર્યાવરણને લગતી લોકો ચેનલો જોઈએ છે. 25% રમત ખેલ કે જે મેચ ચાલે છે, IPL ચાલે છે, એની મેચો જોનારા દર્શકો કેટલા છે? 25%. 15% લોકો એવા છે જે સમાચાર જોઈએ છે અને 10% લોકો એવા છે જે અન્ય માહિતી દર્શાવતા ચેનલ જોઈએ છે. 50, 25, 75, 75 + 15 એટલે 90, 90 + 10 એટલે 100% ટોટલ છે. કેટલા ટકા છે? 100%. હવે આપણે અહીંયા બે જ પ્રશ્નો આપેલા છે. કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે? તો જેના ટકા વધારે હોય, જેનું અંશમાં વધારે હોય એ વધારે ગણવાનું છે આપણે. તો અહીંયા લખવાનું કે પર્યાવરણના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે. હવે ચલો બીજો પ્રશ્ન છે. કયા બે પ્રકારના કાર્યક્રમો નિહાળનાર દર્શકની સંખ્યા રમત વિભાગના કાર્યક્રમોની સંખ્યાની બરાબર થાય છે? તો આમાં 4માંથી એવા બે કયા છે? બે કયા વિભાગો છે કે જેનો સરવાળો રમત જેટલો થાય છે? તો અહીં આપણે લખીશું કે રમત ખેલ કેટલા ટકા છે? 25%. તો એના બરાબરમાં શું આવશે? તો એના બરાબરમાં આવશે સમાચાર વત્તા માહિતી. તો સમાચારમાં છે 15% અને માહિતીમાં છે 10%. એટલે આ બધાનો સરવાળો કરો. આ બે સમાચારની ચેનલ જોનારા દર્શકો અને માહિતીની ચેનલ જોનારા દર્શકો આ બે ભેગા થાય તો આ બેનો સરવાળો રમતના ચેનલ જેટલો થાય છે. બરાબર? આ રીતે તમારે લખવાનું છે. હવે અહીંયા તમારે ટકાવારી જ લખવાની છે ડાયરેક્ટ જોઈ. રમત ખેલ નિહાળનાર તો 25%, સમાચાર નિહાળનાર 15%, માહિતી નિહાળનાર 10% અને પર્યાવરણ નિહાળનાર 50%, કુલ 100%. બરાબર? તો આ રીતે તમે પાના આલેખ 16 પણ પૂરી શકશો. ચલો હવે અહીંયા જોઈશું આપણે કે વિવિધ માહિતી અહીં તમને આપેલી છે કે તમે અહીંયા જોઈ શકો છો કે આ આલેખ નંબર 17 છે અને 17મા આલેખની અંદર તમારે અહીંયા વિવિધ વસ્તુઓનો ખર્ચ અને કુટુંબની માસિક આવક ટકાવારીમાં દર્શાવતો પાયચાર્ટ નીચે આપેલો છે. આ કોઈ કુટુંબનો જે મહિનાનો ખર્ચો પડતો હોય એ ખર્ચ અહીંયા તમને બતાવેલો છે કે ચલો 10% મકાનનું ભાડું ચૂકવવામાં જેટલો પગાર છે એમનો કે કુટુંબનો ખર્ચ અને માસિક બચત બધું અહીંયા લખેલું છે કે 10% ઘર ભાડું ખર્ચ થાય છે, 5% પરિવહન એટલે આવવા જવાનો ખર્ચ થાય છે મહિનામાં, 20% અન્ય ખર્ચ થાય છે, 15% બચત કરે છે
10% કપડો પાછળ ખર્ચે છે, 25% ખાવા પીવાનો ખોરાકનો ખર્ચો છે અને 15% બાળકોનું શિક્ષણ છે. આ બધું ભેગું થઈ 100% છે. કુલ કેટલા રૂપિયા ખર્ચ થાય છે એ અહીંયા આપેલું નથી. આપણે એક એક વસ્તુ સમજીએ. કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે? મહત્તમ એટલે જેના ટકાવારી વધારે હોય તો અહીંયા તમારે લખવાનું કે ખોરાકનો ખર્ચ મહત્તમ છે. ખોરાકનો કેટલા ટકા છે? કેટલો છે? તો કે 25%. અહીંયા આપેલું છે કારણ કે રૂપિયામાં આપણને આપેલું નથી, એટલે તમારે આ રીતે લખવાનું કે ખોરાકનો ખર્ચ મહત્તમ છે 25% છે. કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે? હવે અહીંયા જો બચત કેટલી છે? 15%. તો આમાંથી બીજો 15% કયો ખર્ચો છે શોધવાનો છે આપણે. તો બાળકોનું શિક્ષણ. તો તમારે અહીંયા લખવાનું બાળકોનું શિક્ષણનો ખર્ચ. શિક્ષણનો ખર્ચ કુટુંબની કુલ બચત જેટલો છે. કુલ બચત જેટલો છે. તો શિક્ષણમાં 15% છે, બચતમાં 15% છે. તો આ રીતે તમે લખી શકો. કેટલો છે? તો અહીં લખવાનું 15%. બરાબર, 15% ખર્ચ થશે. જો કુટુંબની માસિક બચત 3000 રૂપિયા હોય, બચત 3000 રૂપિયા કીધી છે, કોઈ કુલ આખા મહિનાની આવક 3000 રૂપિયા નથી, તો બચત કેટલી છે? 3000 રૂપિયા હોય તો કપડાનો ખર્ચો શોધો. આવું બચત રૂપિયામાં આપેલી છે 3000. તો હું અહીંયા લખું બચત બરાબર ટકામાં વિચારીએ તો 15% અને રૂપિયામાં વિચારીએ તો 3000 રૂપિયા. તો આપણે અહીંયા કપડાનું શોધવાનું છે કે કપડાનો ખર્ચ કેટલો. તો અહીંયા આપણે પદ મૂકીશું. 15% હોય તો 3000 રૂપિયા, કપડામાં 10% છે તો એ કેટલા થશે? તો એ તમે લખી શકો 10 × 3000 ભાગ્યા 15. અહીંયા સીધો છેદ ઉડાડીએ, 15 દુ 30, અહીંયા 200 થશે. 200 × 10 એટલે 2000. તો 2000 રૂપિયા કપડાનો ખર્ચ. આ તો મેં કપડાનો શોધ્યો. આ રીતે તમે બધાના શોધી શકો. જો બીજો એક આપણે શોધીએ કે 15% બરાબર 3000 રૂપિયા. તો ચલો આપણે શોધીશું આપણે ખોરાકનો. તો ખોરાકમાં કેટલા ટકા છે? 25%. એ કેટલો? તો 25 × 3000 ભાગ્યા 15. 15 દુ 30 એટલે 200 અને 25 દુ ગુણાકાર કરવાનો. 25 દુ 50 એટલે 5000 રૂપિયા ખોરાકનો ખર્ચ. એટલે આ રીતે તમે બધાનો શોધી. અને જો તમને એવો નવો પ્રશ્ન આપેલો હોય કે ભાઈ ચલો આ કુલ કે આ મહિનાની આવક કેટલી, તો તમારે આ રીતે બધાનું ગણવું પડે. કપડાના 2000 આવ્યા, એ જ રીતે ખોરાકના 5000 આવ્યા. હવે બચતના તો 3000 આપેલા જ હતા, એટલે સામે શિક્ષણ પણ 3000નું થશે. હવે આ બધું તમારે શોધી અને કુલ સરવાળો કરીશું પૈસાનો, તો તમને મહિનાની માસિક આવકનો હિસાબ મળશે. બરાબર, આ દાખલો આપણે વધારાનો ગણ્યો છે, તમારે આટલે સુધી ગણવાનું છે. બરાબર, આ રીતે તમે બધા ગણી અને પણ ચેક પણ કરી શકો છો. ચલો હવે અહીંયા જુઓ. કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ નીચે મુજબ છે. કે કોઈ બેકરીની દુકાન છે, એ બેકરીની દુકાનની અંદર સામાન્ય બ્રેડ 320 રૂપિયામાં વેચાય છે. ફ્રૂટ બ્રેડ છે એ 80 રૂપિયામાં વેચાય છે. કેક અને પેસ્ટ્રી છે એ 160 રૂપિયામાં વેચાય છે. બિસ્કિટ છે એ 120 રૂપિયામાં વેચાય છે અને અન્ય છે એ 40 રૂપિયામાં. તો વસ્તુઓનું વેચાણ અહીંયા કોઈ ચોક્કસ દિવસનું આપ્યું છે 720 રૂપિયા એનો કુલ આવક થઈ છે. વેચાણ થયું છે એમ આટલા રૂપિયા વેચાણ છે. કેટલું વેચાણ છે? 720 રૂપિયાનું વેચાણ છે. તમારે એનો અપૂર્ણાંક બનાવવાનો છે અને ખૂણો બનાવવાનો છે. હમણાં હાલ આપણે આગળ વાત કરી કે કોઈપણ માહિતીનો તમારે ખૂણો બનાવવો હોય તો એ 360ના આધારે જ ગણવાનું થશે. જો અહીંયા તમને બતાવ્યું છે પહેલું સામાન્ય બ્રેડ. તો 320ના નીચે 720 કેમ લખ્યા? કારણ કે 720માંથી 320 છે. કુલ કેટલા છે? તો 720. તો એમાંથી 320 લખ્યા. એક શૂન્ય ઉડાડી દીધી. હવે આ છેદ કઈ રીતે ઉડાડે છે તો જો અહીંયા 8 ચોક 32 અને 8 9 72 એટલે 8 8 ગયા એટલે 4 9 આવ્યા. હવે 4 9 તો તમારે 360 વડે ગુણવાના છે, કારણ કે આપણે અંશમાં જવાબ લાવવાનો છે. અપૂર્ણાંકમાંથી વર્તુળ અહીંયા તો આલેખ દોરવાનો છે, માહિતીનો પાઈ ચાર્ટ આપણે દોરવાનો છે. તો તમારે એના અંશ બનાવવા જ પડશે.
બરાબર. તો એને 360 વડે ગુણ્યા છે એટલે 9 ચોક 36 એટલે 40 થશે અને 40 ગુણ્યા 4 એટલે 160. ચલો એ જ રીતે આપણે વાત કરીશું આની કે બિસ્કિટની વાત કરીએ પહેલાં. તો બિસ્કિટની આપણે વાત કરીએ તો બિસ્કિટનું સૌપ્રથમ જોઈશું કે 120 આપેલા છે. તો હું અહીંયા લખું કે 120, તો એના નીચે લખીશું 720, 1 શૂન્ય જશે. બરાબર. હવે અહીંયા છેદ ઉડશે 12 6 72. તો તમારે આ રીતે લખો તો એ ચાલે કે 12 એકા 12 અને 12 6 72 એટલે 12 જશે એટલે 1/6 આવશે. હવે તમારે એને 1/6 360 વડે ગુણવાના છે. તો છાયો છાયો 36 એટલે 60° જવાબ આવ્યો. એ જ રીતે કેક અને પેસ્ટી તો 160 નીચે 720, 1 શૂન્ય જશે. બરાબર. હવે આપણે અહીંયા 8નો ઘડિયો લઈશું. 8 દુ 16 અને 8 9 72 એટલે આનો જવાબ આવ્યો 2 9 8 8 જશે. તો 2 9 એના આપણે 360 મૂકીશું અહીંયા. તો એટલે 9 ચોક 36 એટલે 40 અને 40 દુ 80°. ફ્રૂટ બ્રેડ છે અહીંયા. તો ફ્રૂટ બ્રેડની અંદર 80 નીચે 720 લખીએ, 1 શૂન્ય જશે. 8 9 72 એટલે હું સીધું લખું છું 1 9. 8 એકા 18 8 9 72 એટલે 1 9. 1 9 ગુણ્યા 360 કરીશું અહીંયા એટલે 9 ચોક 36 એટલે 40° જવાબ આવશે. અન્યમાં 40 છે તો 40 નીચે 720, 1 શૂન્ય જશે. તો અહીંયા 4 સીધા 72 ભાગ પાડવા હોય તો આ રીતે પડશે. 4 એકા 4 અને 18 ચોક 72 એટલે 1 18° જવાબ આવશે. 4 4 જશે. હવે અહીંયા 1 18° ગુણ્યા 360 તો 18 દુ 36 એટલે 20° જવાબ આવશે. આ બધા જ અંશનો સરવાળો 360 તમારે ચેક કરવો પડશે. જો સાચું હશે તો જ તમે આગળ ગણી શકશો, નહીંતર તમારે આગળ ગણવાની જરૂર પડશે નહીં. એ ખોટું છે એમ. હવે તમે જુઓ, આ 160 અને આ 40 એટલે આ બેનો સરવાળો 200 થાય. 80 અને 20 એટલે 100 એટલે 300 થાય. અને આ 60 એટલે આ રીતે તમે સરવાળો ચેક કરી શકો. 360° થશે. હવે તમારે પાયચાર્ટ દોરવાનું છે. પાયચાર્ટ દોરવા માટે તમારે પરિકળની મદદથી એક વર્તુળાકાર દોરવાનું છે. આ રીતે આશરે એક ગોળ વર્તુળ દોરવાનું છે. વર્તુળનું અહીંયા તમારે એક કેન્દ્ર બનાવવાનું છે. આ કેન્દ્ર ઉપર તમારે આ અંશ માપ દર્શાવવાના છે. સૌપ્રથમ તમારે પહેલી કોઈપણ એક ત્રિજ્યા આ રીતે દોરી દેવાની છે. હવે આપણને એટલી તો ખબર પડવી જોઈએ કે જો તમે અહીંથી આ રીતે સીધી આમ ટપકા હું દર્શાવું છું કે આ રીતે એક લાઈન દોરો, તો આ રીતે જે ત્રુટક રેખા દોરી છે મેં, તો આ 90° ખૂણો બતાવે છે. આપણને ખબર પડી જવી જોઈએ. આ 90નો ભાગ બતાવે છે. સીધી તમે લાઈન દોરશો આમ તો 180 આ બાજુ, 180 આ બાજુ. હવે આપણે તમારે કોણ માપકની મદદથી માપીને દોરવાનું છે. આ રીતે આમ કોણ માપક મૂકવાનું આની ઉપર, અને તમારે 100 ને પહેલું 160 છે એટલે તમે માપીને દોરશો એટલે તમારે આ રીતે લીટી આવશે 160ની. એટલે હું અહીંયા લખું છું કે 160°. તો 160° શું હતું એ જોઈ લેવાનું કે સામાન્ય બ્રેડ હતી. તો અહીંયા લખી દેવાનું સામાન્ય બ્રેડ. બરાબર. તો આ રીતે તમે 160. હવે અહીંથી તમે સીધી લીટી દોરશો ને તો 180 આ બાજુ ને 180 આ બાજુ, તો 160 તો થઈ ગયા છે. તો આ 20° હોવું જોઈએ. તો 20°ની અંદર આપણા જોડે એક માહિતી છે, તો તમે અહીંયા 20° બતાવી શકો અને અહીંયા લખી શકશો અન્ય. બરાબર. એટલે આ 180નું વાત પૂરી થઈ. હવે આ બાજુ 180 છે. તો ચલો અહીંયા તમારે જોવાનું કે આનું કામ પતી ગયું, આનું કામ પતી ગયું. બરાબર. 2 કામ પૂરા થઈ ગયા. હવે આપણા જોડે શું છે? 60 80 અને 40. હવે જુઓ, તમે અહીંથી સામાન્ય અહીંથી તમે આમ દોરશો આ રીતે, તો આ 90 90ના 2 ભાગ થયા. હવે 90 કરતાં એક ભાગ 80નો આપણે બતાવવો છે. તો 90 કરતાં એક ભાગ નાનો છે, તો તમે કોણ માપકની મદદથી માપીને દોરજો. એટલે તમારે અહીંયા આ રીતે લીટી આવશે. આ લીટીને આપણે 80° ગણીએ છીએ. તો 80° એ કેક છે, કેક અને પેસ્ટી છે. હવે 90નો ભાગ 80નો ભાગ આપણે કાપી લીધો, તો અહીંયા 10 વધ્યા અને આ 90 છે. એટલે 90નું 10 100 છે. તો હજી આપણા જોડે 2 વસ્તુ છે, 60 અને 40. બરાબર. તો આ રીતે તમે ફરીવાર આનો ટુકડો માપી
આ રીતે તમે અહીંયા કોણ માપક મૂકી અને તમે અહીંથી 60 અથવા 40નો ભાગ બનાવી શકો. હું ધારો કે અહીંયા 40નો ભાગ 60નો ભાગ બનાવું છું, આટલા આ 60નો ભાગ બનાવું છું, તો બાકીનો વધેલો ભાગ 40 અંશનો થઈ જશે. તો 40 અંશ છે એ ફ્રૂટ બ્રેડ છે અને 60 અંશનો છે એ બિસ્કિટ છે. તો આ રીતે તમે માપી અને એક પાયચાર્ટ બનાવી શકો છો. પાયચાર્ટના બધા જ અંશનો માપનો સરવાળો 360 અંશ થવો જ જોઈએ, તો જ તમારી ગણતરી સાચી છે એવું સમજવું પડશે. બરાબર. તો આ થયો પાયચાર્ટ આલેખ નંબર 18 તમારે દોરવાનો છે, આ ગણતરી કરવાની છે. ચલો હવે આગળ વિચારીશું આલેખ નંબર 19. તો આલેખ નંબર 19ની અંદર શું આપ્યું છે જુઓ. તો દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરવાનો સમય, કે દિવસ દરમિયાન બાળક કઈ રીતે સમય પસાર કરે છે, એ ઊંઘવામાં 8 કલાકનો સમય પસાર કરે છે, શાળાની અંદર 6 કલાકનો સમય પસાર કરે છે, ગૃહ કાર્ય લખવામાં 4 કલાકનો સમય પસાર કરે છે, રમત રમવામાં 4 કલાક અને અન્ય પ્રવૃત્તિમાં 2 કલાકનો સમય પસાર કરે છે. તો અહીંયા કુલ કલાક ગણી લઈએ, કેટલા અહીં બતાવ્યા છે. તો 8 ને 6 14, 14 ને 4 18, 18 ને 4 22, 22 ને 2 24, 24 કલાક છે. આ એક દિવસની વાત છે. તો એક દિવસના જે 24 કલાક છે તે 24 કલાકમાંથી બાળક કઈ રીતે સમય પસાર કરે છે. તો અહીંયા તમારે હવે જોઈએ, આપણે બધાનો વૃત્તાંશ કોણ બનાવવાનો છે. તો ચલો પહેલાં ઊંઘનો વિચારીએ. 8 કલાક છે, પણ કેટલામાંથી 8 કલાક છે? તો 24માંથી. અહીંયા હું લખીશું ગુણ્યા 360. 360 વડે જ કેમ ગુણીએ છીએ? કારણ કે કોઈ પણ માહિતીને અંશ માપમાં ફેરવવી હશે તો તમારે 360 વડે ગુણવા પડશે. તો હું અહીંયા તમને ગણું છું. જુઓ, 8 તરી 24. હવે 360ને તમારે 3 વડે ભાગવાના છે, એટલે 3 12 તરી 36 થશે, એટલે 120 અંશનો જવાબ આવ્યો. ચલો એ જ રીતે શાળાની અંદર 6, 24, 360. તો અહીંયા આપણે લખીશું 6 ચોક 24, એટલે 4 9 36, એટલે 90 અંશ. ચલો હવે 4, 24, 360. આ ગૃહ કાર્યની અંદર 4 કલાક છે, તો આપણે 4 લખ્યા. અહીંયા 4 6 24, એટલે 6 6 36, એટલે અહીંયા આવશે 60 અંશ. એ જ રીતે રમતમાં પણ એના જ છે કે 4 કલાક જ આપેલા છે એમાં, એટલે એનો પણ જવાબ આવશે 60 અંશ. પછી અન્ય પ્રવૃત્તિ માટે 2 કલાક છે, તો 2 24, 360, 2 12, 12 દુ 24, 12 તરી 36, એટલે 30 અંશ. હવે તમે જોઈ શકો કે આ બધાનો જ સરવાળો 360 અંશ થવો જોઈએ, તો જ તમારી ગણતરી આગળ ચાલે. બરાબર. હવે આપણે એનો પાયચાર્ટ દોરવાનો છે. તો પાયચાર્ટ દોરવા માટે તમારે આ 5 વસ્તુઓ અંદર બતાવવાની છે. તો ચલો પહેલાં આપણે એક વર્તુળાકાર પ્રદેશ દોરીશું. સૌપ્રથમ વર્તુળાકાર એક અહીંયા બિંદુ બતાવીશું. કોઈ પણ એક ત્રિજ્યા દોરવાની છે તમારે આશરે, તો ત્રિજ્યા દોરી જશે આ રીતે. હવે તમારે જોવાનું કે આમાંથી જે સરળ પડે છે એ આપણે પહેલાં દોરી લઈશું. ધારો કે સરળ છે 90, તો તમારે અહીંથી એક જ લીટી આમ કરશો એટલે અહીંયા સીધો 90નો ખૂણો બની જશે. હવે આ જે 90નો ખૂણો બની ગયો એ 90 અંશમાં શું છે? તો એ શાળાનો સમય છે. તો આ રીતે તમે શાળા લખી શકશો. અહીંયા 60 વત્તા 30, આ બેનો પણ સરવાળો 90 જ થાય છે. તો એનો મતલબ કે અહીંથી એક લીટી દોરી આમ, તો આ ભાગ 90નો છે. અને આની અંદર આપણે 2 વસ્તુ બતાવવાની છે. એક રમતે બતાવવાની છે 60 અંશ, અને એક અન્ય પ્રવૃત્તિ પણ બતાવવાની છે 30 અંશ. એટલે 60 ને 30 90 આની અંદર આપણે બતાવવાના છે. તમે આમ વચ્ચોવચ્ચ લીટી કરશો તો 2 ભાગ બનશે 45 45ના, પણ આપણે એક ભાગને થોડો નાનો બતાવવાનો છે અને એક ભાગને મોટો બતાવવાનો છે. તમારે કોણમાપકની મદદથી માપીને દોરવાનું છે. તો અહીંયા હું 30 અંશ લખું છું, અહીંયા 60 અંશ લખું છું. તો 30 અંશ એ અન્ય પ્રવૃત્તિ છે, 60 અંશ એ રમત છે. બરાબર. તો આ 3 ભાગ અહીંયા પૂરા થઈ ગયા. હવે આપણા જોડે શું બાકી છે? આ પતી ગયું. આ 3 વસ્તુનું આપણે દર્શાવી દીધું છે. હવે 120 અને 60 એટલે 180 દર્શાવવાના છે. તો 180નો ભાગ આપણા જોડે ખાલી પડ્યો છે. તો અહીંથી તમારે આટલા સુધી તો 90 છે. 90થી ઉપર જશો તો 120 બતાવવું પડશે. 90થી નીચે આવશો
તો પણ 180નો ભાગ આ બાજુ બતાવવો પડશે. આપણે આટલા ધારો કે લીટી કરીએ છીએ, આમ 60° ખૂણો બતાવીએ છીએ નીચે. આ 60નો બતાવ્યો એટલે આ ખૂણો કેટલાનો ગણવાનો છે આપણે? 120નો. 120 એ ઊંઘનો સમય છે અને 60 એ ગૃહ કાર્યનો સમય છે. તો આ રીતે તમે વર્તુળ આલેખ દોરી શકશો. અને આ વર્તુળ આલેખ નંબર 19, બરાબર. આ રીતે ગણતરી કરવાની છે. વૃત્તાંશ કોણ એટલે અંશ માપ શોધવાના છે અને પછી તમારે આ રીતે ચાર્ટ બનાવવાનો છે. હવે ચલો અહીંયા જુઓ, એક શહેરના યુવા વર્ગને, કોઈ એક શહેરને યુવા વર્ગની અંદર સર્વે કરવામાં આવ્યું. બધાને વિવિધ પ્રકારના સંગીત વિશેની મોજણી કરવામાં આવી. મોજણી એટલે એક સર્વે કરવામાં આવ્યું અને એ સર્વેની અંદર વર્તુળા નીચે મુજબના પરિણામો જોવા મળ્યા. તો કોઈ એક શહેરના યુવા વર્ગને પૂછવામાં આવ્યું કે તમને કેવા પ્રકારનું સંગીત ગમે છે. તો બધાનું જે સર્વે થયું, બધાએ જે મત આપ્યો એ પ્રમાણે અહીંયા ચેક કરેલું છે. જુઓ કે અર્થશાસ્ત્રીય સંગીતમાં 20% લોકોએ પસંદગી કરી છે. હળવું સંગીતમાં 40% લોકોએ પસંદગી કરી છે. લોક સંગીતમાં 30% લોકોએ પસંદગી કરી છે અને શાસ્ત્રીય સંગીતની અંદર 10% લોકોએ પસંદગી કરી છે. તો અહીંયા 40 ને 70, 80, 90, 100% વાત છે. હવે ચલો, આપણા જોડે અહીંયા શું લખ્યું છે? અર્થશાસ્ત્રીમાં 20% છે, પણ બધા ટકા આપેલા છે, પણ કુલ કેટલા યુવાઓનું સર્વે કરવામાં આવ્યું એ આપણી જોડે નથી. કુલ કેટલા યુવાનોને પૂછવામાં આવ્યું, સર્વે કર્યું, એ આપણી જોડે માહિતી છે નહીં. તો આ પ્રશ્નની અંદર એની જરૂર છે. જુઓ, જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી? હવે 20 યુવાનો છે, આ 20% નથી. 20 યુવાનો શાસ્ત્રીય સંગીતમાં છે, પણ શાસ્ત્રીય સંગીત તો અહીંયા ટકામાં 10% છે અને યુવાનોમાં 20% છે. તો સૌથી પહેલાં આપણે આ રીતે ગણીશું કે 10% બરાબર 20 યુવાનો. 10% બરાબર 20 યુવાનો. તો આપણે કુલ શોધવા છે, એટલે કુલ એટલે 100%. તો 100% એટલે કેટલા યુવાનો થશે? તો 100 ગુણ્યા 20 અને છેદમાં 10, 100 આપણે ઉડાડી દઈએ એટલે 200. આનો મતલબ શું થયો કે 200 યુવાનોને પૂછવામાં આવ્યું, 200 યુવાનોનું સર્વે કરવામાં આવ્યું અને એમાંથી 200ના 10% એટલે 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે. કયા પ્રકારનું સંગીત? આ રીતે તમે બધાનું શોધી શકો. આ 200ના 10% ગણ્યા તો શાસ્ત્રીય સંગીત મળ્યું, પણ આ રીતે તમે 200ના 40% ગણો તો 200 ગુણ્યા 40 છેદમાં 100, 200 ઉડાડ દો અહીંથી એટલે 80. તો 80 યુવાનો હળવા સંગીતમાં આવશે. 80 યુવાનો. તો આ રીતે તમે દરેકના યુવાનો પણ, દરેક સંગીતમાં કેટલા યુવાનો છે એ પણ તમે આ સૂત્રની મદદથી શોધી શકો. અહીં લખવાના 200ના 30% એટલે 60 યુવાનો આવશે લોક સંગીતમાં. અહીંયા તો આવી ગયા 20. અહીંયા 200ના 20% એટલે અહીંયા આવશે 40. 80 અને 20 એટલે 100. 60 ને 40 એટલે 100, એટલે 200 યુવાનો થઈ ગયા. ચલો, કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે? તો આમાંથી સૌથી વધારે ટકા હોય એ તમારે લખવાનું છે. તો અહીં લખવાનું હળવું સંગીત એ વધુ લોકો પસંદ કરે છે. જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરવા માગે છે તો દરેક સીડી કેટલી સીડીઓ તૈયાર થશે? 1000 કોઈ કંપની છે એ 1000 સીડી બનાવવા માગે છે, તો આપણે 4-4ની સીડીઓ શોધવાની છે. તો ચલો એક શોધીએ આપણે. પહેલું કે હળવું સંગીત, હળવું સંગીતની સીડીઝ, બરાબર. તો ચલો, હળવા સંગીતમાં કેટલા 1000 છે? 1000 સીડી બનાવવાની છે. ટકા કેટલા છે? 40. તો 1000ના 40%. તો 1000 ગુણ્યા 40 છેદમાં 100, 200 ઉડાડી દેશો એટલે 100 ગુણ્યા 4. તો એનો મતલબ કે અહીંયા 400 સીડી જવાબ આવ્યો. કેટલો આવ્યો? 400 છે. આ હળવા સંગીતની વાત થઈ. એ જ રીતે ચલો આપણે બીજું લખીએ, લોક સંગીત. લોક સંગીતની સીડીઝ. તો 1000ના 30%. તો 1000 ગુણ્યા 30 છેદમાં 100. તમારે 200 ઉડાડી દેવાની હતી એટલે 100 ગુણ્યા 3
એટલે 300 સીડીઝ. શાસ્ત્રીય સંગીત શાસ્ત્રીય સંગીતની સીડીઝ તો 1000ના 10%. તો 1000 ગુણ્યા 10/100, 2 શૂન્ય ઉડી જશે એટલે 100 સીડી. ચાલો હવે અર્ધશાસ્ત્રીય સંગીત. અર્ધશાસ્ત્રીય સંગીતની સીડીઝ તો 1000ના 20%. તો 1000 ગુણ્યા 20/100, 2 શૂન્ય જશે એટલે 100 × 200 સીડી. હવે કુલ જોઈ લો 400, 300, 700, 800, 900 ને 1000. તો આ રીતે 1000 સીડી બનાવવાની છે કંપનીને. અને કયા સંગીતની કેટલી સીડી બનશે એ આપણે અહીંયા શોધી કાઢ્યું છે. તમારે અહીંયા આલેખ દોરવાનો નથી, આલેખ દોરેલો જ છે વર્તુળ આલેખ. આ પ્રશ્નોના જવાબો તમારે અહીંયા લખવાના છે આ આલેખની અંદર. ચલો હવે બીજો પ્રશ્ન છે આલેખ નંબર 21. બરાબર. તો આ આલેખની અંદર 21 નંબરનો જે આલેખ છે એમાં તમારે 360 લોકોને પૂછવામાં આવ્યું કે તમને કઈ ઋતુ ગમે છે, શિયાળો ગમે છે, ઉનાળો ગમે છે કે ચોમાસું ગમે છે. તો એમાં ઉનાળો 90 જણને ગમે છે, 90 લોકોએ ઉનાળાને મત આપ્યો છે. ચોમાસામાં 120 લોકોએ મત આપ્યો છે અને શિયાળાની અંદર 150 લોકોએ મત આપ્યો છે. તો કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા તો અહીંયા લખવાનું છે શિયાળાને. બરાબર. દરેક ઋતુના વૃત્તાંશ માટે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. તો ચલો આપણે દરેકનો કેન્દ્ર પાસેનો ખૂણો શોધવાનો છે. કે ચલો પહેલો શિયાળો લઈએ આપણે. તો શિયાળામાં કેટલું છે 150. કેટલામાંથી 150 થશે તો કુલ કેટલા મત છે 360. પણ એના આપણે 360 વડે જ ગુણવાના છે, કારણ કે આ 360 છે એ મત છે, આ 360 છે એ અંશ છે, કે જેને અંશ માપમાં ફેરવવા માટે આપણે 360 વડે ગુણીએ છીએ. એટલે 360 ઉડી ગયા એટલે જવાબ આવશે 150 અંશ. આ 150 મત હતા. હવે આ 150 શું આવ્યું? અંશ આવ્યા. ચલો એ જ રીતે ઉનાળાની અંદર પણ એવું થશે. 90, 360 તો ઉડી જશે એટલે 90 અંશ. અને ચોમાસું 120, 360 તો 120 અંશ. એટલે 150, 90 અને 120. બરાબર. આ રીતે આપણે વર્તુળ આલેખનો પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. તો ચલો હવેથી આપણે એક પાઈ ચાર્ટ બનાવવાનું છે. આની અંદર 3 જ માહિતી દર્શાવવાની છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. પહેલાં આપણે કેન્દ્ર બતાવવાનું, એક ત્રિજ્યા દોરવાની, એક સીધી આમ લીટી કરી દઈશું એટલે આ 90નો તો ખૂણો બની ગયો. ચલો 90 અંશ એટલે કયું થશે? ઉનાળો. તો એ ઉનાળાનું કામ પૂરું થઈ ગયું. બરાબર. હવે આપણે અહીંયા આ ભાગ છે 180નો ભાગ છે. બરાબર. તો અહીંયા 90નું કામ પૂરું થઈ ગયું. આ 120 ચોમાસાની અંદર બતાવવાના છે અને 150 શિયાળાની અંદર બતાવવાના છે. તો અહીંયા આપણે જોઈશું કે 90 અને અહીંયા 180 સીધી લીટી કરશો એટલે 180નો ભાગ થશે. એમાંથી આપણે થોડો ઘટાડીશું એટલે અહીંયા આપણે બતાવીશું આટલા ભાગને આપણે બોલીશું 150 અંશ અને આ ભાગને બોલીશું 120 અંશ. તો અહીંયા થશે 150 અંશ એટલે શિયાળો અને અહીંયા 120 એટલે ચોમાસું. બરાબર. તો આ રીતે તમે પાઈ ચાર્ટ તૈયાર કરી શકો. ચલો હવે આલેખ નંબર 22. અહીંયા તમારે વાદળી રંગ, લીલો, પીળો અને લાલ આ રંગની પસંદગી આપેલી છે. 36 લોકોએ આ રંગની પસંદગી કરી છે. તમારે બધાના વૃત્તાંશ કોણ શોધવાના છે. કે વૃત્તાંશ કોણ દર્શાવવા માટે અહીં જો ઉદાહરણ આપ્યું છે વૃત્તાંશ શોધવા માટેનો વૃત્ત. વાદળી માટે 18 છે. તો 18ના નીચે આપણે 36 કરીશું. અપૂર્ણાંક બનાવવાનો છે અને અપૂર્ણાંક બનાવ્યા પછી જ તમારે વૃત્તાંશ બનવાનો છે. કઈ રીતે જુઓ કે વાદળી રંગ છે એ 18 લોકોએ પસંદગી કરી છે. તો 18 લખવાના. કેટલામાંથી? તો 36માંથી. તો તમારે 36 લખવાના. આ બેનો છેદ ઉડાડશો એટલે 18 દુ 36 એટલે 1/2 જવાબ આવ્યો.
હવે તમારે અહીંયા શું કરીશું કે 1/2 360 વડે ગુણવાના છે. 360 વડે ગુણશો એટલે 18 × 36 એટલે 180 વાદળી રંગ આવશે. આપણે અંશ શોધવાના છે, અપૂર્ણાંક પણ શોધવાનો છે, વૃત્તાંશ પણ શોધવાનો છે. ચલો, લીલા રંગ માટે 9, તો આને કહેવાય 9/36. તો 9 ચોક 36 એટલે આને કહેવાય 1/4. એટલે 1/4 360 9 ચોક 36 એટલે 90. લાલ માટે 6 એટલે 6/36 છાયો 36 1/6 1/6 ગુણ્યા 360 છાયો 36 એટલે 60. પીળા માટે 3/36 12 36 એટલે 1/12 કહેવાય આને. તો 1/12 360 એટલે 12 36 એટલે આ 30 થશે. તો આ રીતે તમે અહીંયા અપૂર્ણાંક શોધ્યા છે અને અહીંયા તમે વૃત્તાંશ શોધ્યા છે. બરાબર. હવે આપણે પાયચાર્ટ બનાવવાનો છે, 4 જ માહિતી દર્શાવવાની છે. તો આ રીતે તમારે એક પાયચાર્ટ તૈયાર કરવાનો, કેન્દ્ર બનાવવાનું, કોઈ એક ત્રિજ્યા દોરવાની. હવે અહીં જોવાનું કે આપણે 180 90 60 અને 30. તો તમે અહીંયા સીધી એક લીટી આમ કરી દેશો એટલે 180 થઈ ગયા. 180 થઈ ગયા તો આને શું કહેવાય? વાદળી રંગ. અહીંથી વચ્ચે એક લીટી કરશો તો આ 90 થઈ ગયા. તો 90 થઈ ગયા તો આને શું કહેવાય? લીલો રંગ. હવે આ ભાગ 90નો છે, એમાં એક 60 છે ને એક 30 છે. હવે વચ્ચે વટ લીટી કરશો તો 90ના 2 ભાગ થઈ ગયા, 45 આપણે એવું નથી કરવાનું. એક ભાગને 30નો રાખવાનો છે ને એક ભાગને 60નો રાખવાનો છે. આ ભાગને 30 ગણવાનો, આ ભાગને 60 ગણવાનો છે. તો 60 વાળો ભાગ છે એ લાલ છે અને 30 વાળો ભાગ છે પીળું છે. બરાબર. તો આ રીતે તમારે પાયચાર્ટ દોરવાનો થશે આલેખ નંબર 22ની અંદર. ચલો, હવે આલેખ નંબર 23. તો આલેખ નંબર 23ની અંદર શું કહેશે જુઓ. એક તમારે પાયચાર્ટની અંદર હિન્દી વિષય, અંગ્રેજી વિષય, ગણિત શાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન, આ 5 વિષયોની પરીક્ષાના ગુણ આપેલા છે. 540 ગુણમાંથી તમે કેટલા ગુણ મેળવ્યા અહીંયા બતાવેલું છે. હવે તમને અહીંયા ગુણ નથી આપેલા, તમને અહીંયા અંશ કરીને આપેલા છે. કે ગણિતમાં 90 માર્ક્સ લાવ્યા, સામાજિક વિજ્ઞાનમાં 65 વિજ્ઞાનમાં 80 હિન્દીમાં 70 અને અંગ્રેજીમાં 55. ચલો, અહીંયા હવે આપણે એના પરથી એક સૂત્ર બનાવી શકીએ કે 540 ગુણ માટે વૃત્તાંશ કોણ કેટલો ગણવાનો છે? 360. તેથી 105 ગુણ માટે વૃત્તાંશ કોણ કેટલો? પહેલો પ્રશ્ન શું કહે છે? કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે? હવે આ ધારો કે લાઈન તમને ખબર નથી તો 105 ગુણ કયામાં હશે? આમાંથી બધાના શોધીએ તો જ ખબર પડે. પણ તમારે આપણે એક સૂત્ર બનાવવું પડશે અહીંયા કે 540 કુલ ગુણ છે. તો 540 ગુણ બરાબર 360 કહેવાય. તો 105 ગુણ આપણે લાવવાના છે. તો 105 ગુણ બરાબર કેટલા અંશ? તો અહીંયા હું લખું 105 એને 540 એના છેદમાં આવશે અને 360 એક શૂન્ય આપણે અહીંથી ઉડાડીશું. હવે આપણે 18નો ઘડિયો બોલીએ એટલે 18 × 36 અને 18 × 54. બરાબર. હવે અહીંયા તમારે છેદ ઉડાડવાના છે કે 3 એ 105ના છેદ ઉડશે કે 35 × 105. હવે વધ્યું શું? 35 × 70 તો 70 વધ્યા. હવે 70 આમાંથી જોઈ લેવાના કોના છે? તો હિન્દીના છે. તો તમારે અહીંયા લખવું પડશે કે હિન્દી વિષયમાં 105 ગુણ મેળવ્યા છે. તો હિન્દી વિષયની અંદર 105 ગુણ મેળવ્યા છે. આ રીતે તમે આ સૂત્રની મદદથી તમે બધાના જ શોધી શકો. ધારો કે વિજ્ઞાન વિષયના શોધવા છે તો આ રીતે પણ શોધી શકાય. જુઓ, ધારો કે ગણિતના શોધીએ આપણે કે કેટલા અંશ થશે? 360. તો 360 બરાબર 540 ગુણ. હવે ગણિતમાં કેટલા છે? તો 90. તો 90 એટલે કેટલા? તો 90 540 અને ભાગ્યા 360. એક શૂન્ય થશે, 9 ચોક 36 થશે. ચારે આપણે છેદ ઉડાડીશું અહીંયા તો અહીંયા 13 ચોક 52
અને 5 તો 135. તો આનો મતલબ કે ગણિત વિષયની અંદર 135 ગુણ મેળવ્યા છે. આપણે એની જરૂર છે. અહીંયા જુઓ, હિન્દી વિષય કરતાં ગણિત વિષયમાં કેટલા વધારે ગુણ મેળવ્યા છે. તો ચલો અહીંયા તમે વિચારી શકો કે હિન્દીમાં કેટલા ગુણ હતા? 105. ગણિતની અંદર કેટલા ગુણ આપણે શોધી કાઢ્યા? અહીંયા દાખલો ગણ્યો છે આપણે 135 ગુણ. આપણો પ્રશ્ન શું કહે છે જુઓ, કે હિન્દી વિષય કરતાં ગણિત વિષયમાં કેટલા વધુ ગુણ છે. તો લખવાનું 135માંથી 105 બાદ કરવાના, તો 30 ગુણ આવ્યા. તો અહીંયા લખવાનું કે હિન્દી કરતાં ગણિતમાં 30 ગુણ વધુ છે. બરાબર. તો આ વાત થઈ પ્રશ્ન નંબર 2ની. હવે ત્રીજો પ્રશ્ન શું કહે છે જુઓ, શું ચકાસો કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણના સરવાળો. વિજ્ઞાન અને હિન્દી, તો વિજ્ઞાન અને હિન્દી વિષયની અંદર જે ગુણ મેળવ્યા છે એનો સરવાળો એ સામાજિક વિજ્ઞાન અને ગણિતમાં મેળવેલા ગુણ કરતાં વધારે છે. સામાજિક વિજ્ઞાન અને ગણિત, આ રીતે બબે વિષયના જોડકા બનાવવાના છે. અને અહીંયા એક શરત આપી છે, વૃત્તાંશના કેન્દ્ર પાસેના ખૂણાના માપનો ઉપયોગ કરો. ચલો, પહેલું છે વિજ્ઞાન. તો વિજ્ઞાનમાં કેટલા છે? 80°. હિન્દી, તો હિન્દીમાં કેટલા છે? 70°. તો હવે એનો સરવાળો થયો 150°, 150°. સામાજિક વિજ્ઞાન 65°, ગણિત 90°. આ બેનો સરવાળો થયો 155. હવે બેમાંથી વધુ કયું? 150 વાળું વધારે કે 155 વાળે વધારે? તો 155નો સરવાળો અંશ વધારે છે એટલે ગુણ વધારે જ હોય ને. તો તમારે હવે વાક્ય શું કહે છે જુઓ, શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણના સરવાળો, એટલે વિજ્ઞાન અને હિન્દીમાં આટલો સરવાળો થાય છે, એના કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિતમાં મેળવેલા ગુણ વધુ છે. તો આના કરતાં વધુ છે, તો અહીંયા લખવાનું હા વધુ છે. બરાબર. તો આ રીતે તમારે આ પ્રશ્ન પૂરો કરવાનો છે. હવે ચલો, અહીંયા છેલ્લે છે આલેખ નંબર 24. એક છાત્રાલય. છાત્રાલય એટલે હોસ્ટેલ. હોસ્ટેલની અંદર જુદી જુદી ભાષાઓ બોલતા બાળકો રહે છે, વિદ્યાર્થીઓ રહે છે. કે ગુજરાતી વિષયવાળા 40 છે, અંગ્રેજી વિષયવાળા 12 છે, ઉર્દૂવાળા 9 છે, હિન્દીવાળા 7 છે, સિંધીવાળા 4 છે. કુલ 72 બાળકો ત્યાં અભ્યાસ કરે છે. હવે 72 બાળકો જે ભણે છે એનો આપણે પાયચાર્ટ બનાવવો છે. તો કોઈપણ માહિતી માટે તમારે અંશ માપ હોય તો જ તમે પાયચાર્ટ બનાવી શકો. તો ચલો, આ રીતે તમારે બધાનો પાયચાર્ટ શોધવાનો. ગુજરાતીમાં 40, કેટલામાંથી? તો 72માંથી, ગુણ્યા 360. ચલો, અંગ્રેજીમાં પણ 12, તો 12 72 ગુણ્યા 360. ઉર્દૂમાં 9, 9 72 360. હિન્દી માટે 7, તો 7 72 360. અને સિંધી માટે 4. બરાબર. તો આ રીતે તમારે બધાનું પહેલાં લખી દેવાનું. હવે શું કરવાનું જુઓ, એક દાખલો હું તમને બતાવું કે તમારે સીધો છેદ ઉડાડવાનો છે. આ રીતે કે 72 પંચા, જો એ ચેક કરી જુઓ કે 72 ગુણ્યા 5, 5 દુ 10 0 વધ્યા 1, 7 પંચા 35 ને 1 36. તો સીધું જ 72 પંચા 360, એટલે 40 પંચા 200. ફરીથી 72 પંચા એટલે 5 આવી ગયા, એટલે 5 અને 12, એટલે 12 પંચા 60. 72 પંચા 360 એટલે 5, 5 નવા 45. ફરીથી 5 સિત્તા 35, 5 ચોક 20. આ બધાનો સરવાળો 360° થશે. જુઓ, હવે આપણે પાયચાર્ટની અંદર આ વિગત દર્શાવી છે. તો પાયચાર્ટ દોરવાનો આ રીતે. એક વર્તુળ આલેખ, આ એનું કેન્દ્ર બિંદુ, આ એની કોઈ એક ત્રિજ્યા. સૌથી પહેલાં આપણે દર્શાવીશું 200નો ખૂણો. સીધી લીટી કરો એટલે 180 થાય. હવે 180 કરતાં એક થોડું વધારે બતાવવાનું છે આમ, અને આ ભાગ થશે 200°. 200° થયો એટલે આને કહેવાશે ગુજરાતી. બરાબર. આ થશે ગુજરાતીનો ભાગ. હવે અહીંયા તમે જુઓ, આપણા જોડે 200નો ભાગ છે, આ 180 હતા, એમાંથી આપણે 20 કાપી લીધા છે, આ બાજુથી લીધા, એટલે આ બાજુનો ભાગ છે 160નો આપણી જોડે ભાગ પડ્યો છે. હવે આની અંદર તમારે શું કરવાનું છે જુઓ,
પહેલો આપણે હું અહીંયા ધારો કે ટપકા સ્વરૂપે દર્શાવું છું. આટલો ઉપરનો ભાગ 90નો છે. 90માંથી આપણે બે ભાગ દર્શાવીએ અત્યારે હાલ, એક 60નો અને એક 20નો, અને 10નો ભાગ ત્યાં પડ્યો રહેશે. તમારે માપીને દોરવાનું છે. ચલો અહીંયા હું લખું આ 60નો ભાગ અને આ 20નો ભાગ. તો આ 60 અંશ, આ 20 અંશ. તો 60 અંશને બોલાશે અંગ્રેજી વિષય અને 20 અંશને બોલાશે સિંધી વિષય. બરાબર. હવે આપણી જોડે બે છે, 45 અને 35. તો 45 અને 35 તમારે દર્શાવવાના છે. એટલે 45 અને 35નો સરવાળો 70 થશે. એટલે આપણી જોડે આ 60 છે અને આ 10 છે. એટલે તમે આ રીતે અહીંયા એક માપીને દોરી શકશો. આ 45 અંશ અને આ 35 અંશ. 35 અંશ માટે આ હિન્દી છે અને આ ઉર્દુ છે. બરાબર. તો આ રીતે તમે કોણ માપકની મદદથી માપી અને આ રીતે દોરી શકશો. તો આ એક વર્તુળ આલેખની સમજ છે. બરાબર. અહીંયા તમારે આલેખ પોથીનું પ્રથમ સત્રનું જે પ્રકરણ હતું, પ્રકરણ નંબર 5 માહિતીનું નિયમન, એમાં આટલે સુધી આલેખો છે. આ પ્રકરણ જે ખરું 15મું આલેખનો પરિચય, આ દ્વિતીય સત્રનું પ્રકરણ છે. એટલે આ આલેખ પોથી આપણે દ્વિતીય સત્રમાં પણ વાપરવાની છે. એટલે તમારે ધ્યાનમાં લેવું. બરાબર. તો અહીંયા આપણે વર્તુળ આલેખનો મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ. હવે એક સંભાવનાનો મુદ્દો આપણો બાકી છે આ પ્રકરણની અંદર, એ આપણે અગાઉ આ પછીના વિડીયોની અંદર જોઈશું. નમસ્કાર.